સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું, પાર્ટ 6. ओ बावरे तू क्या मर मर के जिए, संभाले क्या और संभले क्या, यह तो है कुछ पल का मेला, ताल्लुक रख उन अविनाशी से जिनके पास है जाना. હું આત્મા અને ઉત્પત્તિના પહેલાના 1 થી 5 ભાગમાં આપણે હુંનું મહત્વ વિશે સમજ્યા. હવે હું કોણ છું વિશે આગળ સમજીએ. હું આટલું બધું મહત્વપૂર્ણ હોવા છતાં માણસ પોતે પોતાને ઓળખે છે? માણસને પોતાની ખુદની પહેચાન છે ખરી? કે પછી બીજા બધાએ જે કહ્યું છે તે માની લીધેલું છે અને તે બધી માન્યતાઓના આધારે જ પોતે પોતાને ઓળખે છે અને ઓળખાવે છે? આ મુદ્દો પણ વિચિત્ર છે અને વિચારવા જેવો છે. જેમ જેમ હું કોણ છું નો જવાબ મેળવવાની કોશિશ કરતા જશો તેમ તેમ વધુ ને વધુ ગંભીર થતા જશો, ગહેરાઈમાં ઉતરતા જશો. જો માણસને ખુદને પોતાની સાચી પહેચાન ન હોય તો તેના સંબંધો પણ કઈ રીતે સાચા હોઈ શકે? તે પોતે સંસારને ઓળખે છે એ પણ કઈ રીતે સાચું હોઈ શકે? અને તેનો પોતાનો સંસાર પણ કઈ રીતે સાચો હોઈ શકે? માણસ ધાર્મિક હોવાનો દાવો તો કરે છે, પરંતુ તે ધર્મ પણ પોતાનો ક્યાં છે? પોતે જે કુળમાં જન્મ્યો છે તે ધર્મ છે, કુળ ધર્મ છે. કુળ ધર્મ પોતાનો નિજી ધર્મ ન કહેવાય. અરે નામ પણ ક્યાં પોતાનું હોય છે? તે પણ પરિવાર પાસેથી મળ્યું હોય છે. જ્યાં સુધી માણસ પોતાની સાચી ઓળખ પ્રાપ્ત ન કરી શકે ત્યાં સુધી તે બીજાની ઓળખથી પોતાની જિંદગી ચલાવ્યા કરે છે. એટલે કે માન્યતાઓના આધારે પોતાની જિંદગીની ગાડી દોડાવ્યા કરે છે. તેનો મતલબ એ કે પોતાની જિંદગીની ગાડી બીજા ડ્રાઈવરો ચલાવે છે, જેમાં પોતાનું કંઈ ચાલતું નથી. તેથી માણસ આનંદ તો શું, સુખ પણ પ્રાપ્ત નથી કરી શકતો. હવે આ બધી વાતને સમજવાની કોશિશ કરીએ. માન્યતાઓ, ધારણાઓથી શરૂઆત કરીએ. હું કેટલું મહત્વપૂર્ણ છે તે તો સમજ્યા, પરંતુ હું સ્વયંથી જ દૂર છે, પોતે પોતાનાથી જ દૂર હોય છે તે સમજીએ. હુંનું મહત્વ પ્રકરણમાં આવી ગયું કે હું છે તો સંસાર છે. તે પ્રકરણના બીજા મુદ્દામાં જોયું કે હુંની અનુભૂતિ પ્રમાણે સંસાર સુખમય કે દુઃખમય હોય છે. આ વાત ગુરુ એ અને ગુરુ બી ના ઉદાહરણમાં આપણે સમજ્યા. અને તે પ્રકરણના ત્રીજા મુદ્દામાં જોયું કે જ્ઞાનના સંદર્ભમાં હું જેટલો મોટો હોય છે સંસાર પણ તેટલો જ મોટો હોય છે. અને હું સારા કે ખરાબ જેવા કર્મો કરે તેવો સારો કે ખરાબ સંસાર બને છે. માણસને જેવી અનુભૂતિ હોય છે તેવી રીતે તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરતો હોય છે. તો હવે આપણે જોઈએ કે માણસને સારી કે ખરાબ એમ અલગ અલગ અનુભૂતિ શા માટે થાય છે. આ સંસાર, આ દુનિયા તો જેવી છે તેવી છે, છતાં દરેકને માટે પોતાની દુનિયા, પોતાનો સંસાર સારો કે ખરાબ, સુખમય કે દુઃખમય શા માટે બની જાય છે? તેનું કારણ છે પોતે જે માની લીધેલું છે તે માન્યતાઓ અને જે ધારી લીધેલું છે તે ધારણાઓ. માણસ જેવી માન્યતાઓ ધરાવતો હોય છે તે પ્રમાણે જ તે અનુભૂતિ કરતો હોય છે. માન્યતાઓ અને ધારણાઓ આ ભૌતિક જિંદગીમાં સૌથી મોટું પરિબળ છે એમ કહી શકાય. જે કોઈ આ બધી માન્યતાઓથી મુક્ત થઈ શકે છે તે જ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. તો હું કોણ છું તે સમજવાની શરૂઆત માન્યતા, ધારણાથી કરીએ.
માણસ પોતાની માન્યતાના આધારે પોતાને ઓળખતો હોય છે. તેથી હું કોણ છું તેના જવાબમાં એવું કહી શકાય કે માણસની પોતાની ઓળખ પોતાની જાતે ઊભી કરેલી માન્યતા પર આધારિત હોય છે. અને પોતાની ઊભી કરેલી માન્યતા પણ પોતાની હોતી નથી, તે પણ બીજાઓએ આપેલી માન્યતા હોય છે, સંસારમાંથી મળેલી માન્યતા છે. માણસની માન્યતા સત્ય હોતી નથી. જોકે સત્ય પામવું તો બહુ જ કઠિન હોય છે. ખરેખર જોઈએ તો આ સંસાર પણ સત્ય નથી, તો માન્યતાઓ કે ધારણાઓ તો સત્ય ન જ હોઈ શકે. પરમ સત્ય તો ફક્ત એક જ હોય, જે પરમ તત્વ છે, અવિનાશી છે, એટલે કે પરમાત્મા. હવે આ પરમ સત્ય વિશે પણ ઘણી ભ્રમણાઓ, માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. તો સત્ય વિશે થોડું સમજવાની જરૂર છે. નહીં તો સત્ય અને માન્યતા તે બધામાં પણ ગૂંચવાડો થઈ શકે. માણસ સાંસારિક સત્યને પરમ સત્ય માની લે છે અને માન્યતાને સાવ ક્ષુલ્લક, અર્થહીન, પાયા વિહોણી માની લે છે. પરંતુ ખરેખર માન્યતાઓથી તો સંસાર, સમાજ, સંબંધો, પોતાનું જીવન બધું ચાલે છે. માન્યતાઓ સાવ અર્થહીન નથી હોતી. આ સંસારમાં માન્યતાઓનું પણ મહત્વ હોય છે. અને આ બધી માન્યતાઓના બંધન તોડ્યા પછી જ તો આધ્યાત્મમાં આગળ વધી શકાય છે. માન્યતાઓ વિશે તો હજુ ઘણું સમજવાનું બાકી છે. અને સત્યની શોધ પણ સંસારમાં રહીને જ થઈ શકે છે. તો સત્ય વિશે થોડી સ્પષ્ટતા જરૂરી છે. જેને પરમ સત્ય કહેવાય તે પરમ સત્યની તો વ્યાખ્યા પણ થઈ શકતી નથી. બોલવાથી કે લખવાથી જ તે સત્ય તેના મૂળ સ્વરૂપમાં રહેતું નથી. કારણ કે સત્ય વ્યક્ત ન થઈ શકે. જે રીતે પ્રેમ વ્યક્ત ન થઈ શકે તે રીતે સત્ય પણ વ્યક્ત ન થઈ શકે. પરંતુ પરમ સત્યને ઉપરથી સમજવા માટે કંઈક આવી વ્યાખ્યા કરી શકાય. જે હંમેશા સર્વવ્યાપી હોય તે પરમ સત્ય, એટલે કે જે સ્થળ અને કાળથી પરે હોય તે પરમ સત્ય, એટલે કે જેને સમયનું બંધન નથી, જે હંમેશા છે, જે શાશ્વત છે, સનાતન છે અને કોઈ પણ સ્થળ, દેશ, પ્રદેશ, પૃથ્વી અને બ્રહ્માંડનું પણ બંધન નથી. એમ પ્રત્યેક જગ્યાએ છે, સર્વત્ર છે, તે જ પરમ સત્ય હોય છે. જેને શાસ્ત્રોએ કાલ અબાધિત સત્તા કહેલી છે. કાળ એટલે સમય, અબાધિત એટલે બાધ્ય ન હોય, એટલે કે જે ભૂતકાળમાં પણ હતું, ભવિષ્યકાળમાં પણ હશે અને વર્તમાનમાં પણ આપણી સાથે, આ જીવનની સાથે પણ હોય છે તેવી સત્તા, તે પરમ સત્ય કહેવાય છે.